એટલે બધા કે ચોકમાં તો કોઈ આવ્યું નહીં તો પછી આ નહીં તો હજી એટલે હવે કરવું શું મારે ફોન કરવા પડશે એટલે ફોન ચમ પણ બોલે અચ્છા ભાઈ આવું પડશે ઘેર લાગે ઘેર હતા કોઈ આવતું નહીં મારો બેડો આમ કહે કે અમે આવા ચોકમાં ઉભા રહો ચોકમાં કોઈ આવ્યું નહીં ઘેર તો આવું પડશે ઘેર છે જ નહીં આલ્યા ઓહો તો ઊંઝા છે તો ઊંઝા છે સભોઈ ઓ સભોઈ તો પણ ખાતા નહીં કોણ એનું Aduh, bahagian belakang tuh jadi ya. Yaudah. Ya, dari kamu itu kok kamu pergi ya? Ada pun kan jual lagi. Dan kau sih tidak tuh. અલ્યા ઝાડિયમ લાગતા નહીં આયા એક આઈડિયા પણ હતો કોણે લૂટ તો લાગતું નહીં લાગતું હવે લાગશે તમે હતા તો કોણ હતું હા મેં આ તો પડતો હતો હમણાં હતો આપણે જવાનું નહીં ચલ આવજે હા ફોન નહીં આવ્યો ફોન કુઈએ કર્યો નહીં આવો અલ્યા ગોળમાં પેલા પૈસા દુકાન ખુલી તમને ખબર નહીં ખબર નહીં ફોન તો છે પડ્યો તો ફોન અને ચલો આવે બહુ ચલો વાગે ફોન છે હવે જતો હવે હેલો કરો ખાવા દે પેલા ખબર ને શેમ જા હા પણ આપણે હેતા હતા પણ ભાઈ બોલ યાર ખાવા ને થઈ ગયો લાય પાણી પીવું છે થોડું યાર લાય તમે પાણી જો ફટાફટ કરો પાણી હેડો देखो आए नहीं आप बोली हाँ वो आई नहीं हमको आपने कहा આગળ વાત દોડો હવે बस अपन बोलो બાકી મોજવા જતા તમે તો યાર તો ઊંઘ બગાડી છે મારી ₹1,00,000 ક્યાં તમે આયા તો ઉજાગરો હતો 2 દાડાનો ઊંઘવા જ નહીં ले आओ ફોન તો આવ્યો હવે અલા ફોન હેલો આ તો મારું હોય પણ બીજું તું બધા આવે મોડા થાય કારણ કે બધા કોમમાં છે ને તમે કેમ ગયા હતા એટલે પાવા જો તો 2 દાડા ઉજાગરા હતા હુઈ જો અને તમે તો કોઈ આ શું શું અલ્યા કરતા પણ હતા તમારી ઊંઘ કેમ આવી છે એટલે ઊંઘ આવી બધું ઉજાગરા હતા ઊંઘ કેમ આવી છે એટલે ઊંઘ વગે આવી શું કરું પણ અલ્યા હાય હાય એટલે આજે ઊભો લાગો તમે તો હા તું ધોવો કરો મોટું ધોવો કરો મોટું થોડું સાચે મોટું નહીં દો હડો હવે એટલે આજે તમારી ઓછે ઊંઘ દેખાઈ રહી ઊંઘ છે પેલો ઉદઘાટન માં આવો પેલા એટલે ભાઈ પેલો એમ કે ઊંઘમાં ઉઠીને આવ્યો છું જે તુષે પર મોટું ચોકવાસ માં હડો એવું હા બોલો આપણે ફોન કરવા પડશે આપણે આપણે હેડ હીરા આવશી પસંદ જો મન પૈસા છે ને એમને પૈસા શું કરવા યાર પૈસા શું કરવા પૈસા શું કરવા યાર ઉદઘાટન માં ના ના લા કોઈ ના દૂર અમારે આવ્યું છે તો અમે નહીં દેડ્યા હતા તો હવે અમે બાઇક લાવી નહીં હતું કેમ હેડતા તમે બાઇક બગડી હતું બાઇક બગડી
એક કામ કરો અમારા ભાઈ ઊંઘમાં વાતકું પેલી વાતકું શું વાત કરો અલગ વાત છે મારવા ના લે યાર એક કામ કરો ને તમે આ બાઈક બે તમે ઘૂમો છો કે ભાઈ હું આવું તમારી બાઈક મારે તો બાઈક લેવું છે એમ પૂછું લે આ તમે બાઈક લઈ આવી નાશું હાલી તમે ખાલી મારી બે જણ નાચી દો ને એટલે એમ ના આમાં કાવરા લેવું એક બાઈક કામ કરો તમે હા અરે ઊંઘમાં જ પાછો ઊંઘને ઉડી શું એમ તો ઊંઝાલા મુજબ જગાડવા આટલા મોડા? કેટલા જગાડ્યા જાગી જ ના ના પેલા 11 વાગ્યાનો ટાઈમ છે ખબર છે ને તમને ત્યાં તો બાપ 2 વાગવા આયા તો ભાઈ આપણે દહીં પર આવ પટી જાય બધું તો આજે પટી ગયું છે લગભગ આવું તો પડશે આપણે પણ એક કામ કરો તમે અમારા જફરી લઈ જાઓ તમે તો બે જો તમે એડો અને તમે વસમાં હું આવું બાઈક હું આખું તમારે ન થાકું તમે ના ના વસમાં છે હું આખું ના ના વસમાં છે. બસમાં બે પણ મારે આખું છે ને ના ના વસમાં બે થોડું શકડ આખું થોડું ના ના વસમાં બે હારે બિહાર તો પકડી દો ને તમે થોડું શકડ આખું છે એટલે ઊંઘમાં તો ઊંઘમાં વરા મને પકડાવા પડશે ચીડી આગળ તો પોણી બોડી પાવે છે તમે હેડો હું આવું આખવા જો એમ તો નહીં મને લાગે આ તો આ સુખી બેઠા તમે લેવા આવું હું પાછો ના હું આવું તો મારા ભાઈ આવે ને આવી છે હા, આવું. આ શું લાવતું પાછા મને હા, ખબર છે ને પૈસા થઈ રહી પણ કહેતા ના તો મળવરા હાલ્યા આવું જ છે ચાલુ કરાય મને ચાલુ કરાય હું ચાલુ કરું આપણે જાય એક વખત ઘેર બનાવ્યો હતો ને એક આદત બનાવે સફર પાછા રકમ લખાવ કેટલા પડતી પાછા આપણે ખબર પડે કેમ પાણી આવ્યું છે મોટા ખુલ્લા છે વાપરીને લાળ પડે મોટા નથી હવે આપણા ગોમાં છે બધું બની પાછું બધું સિટી જેવું મળે હવે આપણા સિટી જેવું થઈ ગયું છે આપણે પકોડું મળે ભજીયો મળે કુતરા મળે ફેમસ છે ખબર છે દાદા તો જેટલાનું ફોર્મ કર્યું છે ગાડી આપવામાં આવશે એની સાથે 4 વધારે ના હોય રવિવાર ખૂબ બધી વસ્તુ મળે આપણા ગામમાં તો થઈ ગયું સિટી જેવું આપણે ક્યાંથી મેળી થઈ રહ્યા વહેલા મારતો જ નથી વહેલા તમારે જેવા તો ઊંઘમાં ગાડી અડતું એટલે બાવા જતો સીસીટીવી બની લાગે નવી આપણા છોકરા જરૂર જ કરી પૈસા ઉપાડવાની રોકમાં છે પાછો એ હવે ફટાફટ લાગે પેલો ગાર્ડન માં વાંચી હવે ઉતારવું આખો આ તો કેટલું જોવું પડું પેટમાં ચા બનાવીશ લાગે ચામુંડા નાસ્તા આવું આપણે લેટ પડ્યા છો
આપણે તો મોડા આયા મોડા તમને હું કહેતો હતો એના કે હેડો હેડો છફાઈ ઊંઝા તો હોઈ ગયા ઉઠી જ ના જબ્બર નામ રાખ્યું છે ચામુંડા નાસ્તા આવું જ નહીં પેલા તો કાપે દોરેલો પાડો લાગે છે ગોલ્ડન બનાવી લાગે હો ચા હા મસ્ત બનાવ્યો લાગે સુરેશજી ઠાકોર ચમ છો આવડો ભાઈ આવો મજામાં તમારે કોઈ શાંતિ છે ખમણ પાલક પકોડા બધું બનાવવા આપી ભાઈ તો ખબર છો બધા એમ જાતા લાગે એવું નહીં અમે લેટ પડ્યા છે થોડા હવે સુરેશભાઈ પોણી આલે મારો પૂછો તો ઘર નાખજો ને મારા ભાઈઓ છે એટલે પોણી કરી માં આવું પડે કીધું આ બધા એમ જાતા લાગે એવું લેટ પડી ગયા ભાઈ હા થોડું કોમ હતું એટલે લેટ પડી ગયા હા બરાબર કોમ કોઈ નતું હું તો હુઈ ગયો હતો આ વળને પેલા જગાડી ભીખઈ આવ્યા હતા કે બાપા ભીખાઈ ભીખાઈ થી આયા નથી હો. ક્યાં આવી ના હવે આવશે ભીખાઈ નહીં આવ્યો તો હવે આવશે ફોન કરવો પડશે મારે હા ફોન કરો આવશે ફોન કરો એટલે આયા પર રહે નહીં ચો નાસ્તો કરવાનો છે આ તો મફત ખાવાનું છે જેટલું ખાઈ ગયો એટલું આપણે આવો ભાઈ આવો આ હમ છે એટલે પણ શબ્દો ના આવતા તમે હો કેમ આટલા મોડે હજી આવો તો ને આ મારું ગોડું ખોઈ લીધું ગોમમાં અને પૂછી પૂછી થાય ઘર પાડીને આવ્યું ના જેટલા આયા વહેલા તમે તો આવો આ ચમ નવરી ઉમેટો બે હારી તમે એટલે અમે તો મુહૂર્ત હતું એટલે આ છે ભાઈઓ હા લેવા તને આ નવરી ઉમેટો બે હારી અમે તો તમારે તો નથી અમારતો તમારે ના હોય કે અમારે તો આવું તમારે તો આવું આવું હોય તમે આયા છે આવરા ગોડે આવરા આપણે ત્રણ પાંચ દાડા હાથા દો તો પણ આવો આટલી જે માર કરી પેલા બાર ના આવીને મને ઠપકો આવી ગયા આ ઉડી આ તો ઉડી મોટું થઈ ગયું છે કે આમ તાર ના ઉપડે વહેલું ઉઠી રાજબાબ કેટલા વાગે હેડ્યા હતા આપણે સવારમાં વહેલા ઉઠીને જતા ને આ પડ્યાનો જી જા એ મારા ઉપર નો હે તો મારા ઉપર ચમ નો ખાનો આ ઓની મોડું કરાયું છે મને તો ને દગાડી લાયા છે અમે આ તો ઉડી ઊંઘું જાગવું હતા કાઠું કર્યું છે બધું મારા ઉપર નો હજુ જોયા ને આ પિંચો પડ્યા છે નો મારવા આ ચોક નેકળા ને તો વેલા ઉડી પડે વેલા ચોક માર જતો મારું આમ તો ઉડી ઓલી શું કે ઓલું હાથમાં લેવાના આવે ને એ તો ઉડી ગઈ મોસું મોટો તારી તાર તો પેલા ના હે પર પેલા અને કે તમે ચીડે લો ઈના આજે આપણને ધબકો મળે છે બાલો બધાને અમારું પડે આપણે બધાને આ તો કોશું કે તો હે આપણો તો કોઈ ટોપો કરાવવો પડે આપણો હોય છે એ બધું એક બાજુ સજ્યું તમે હવે મોડા છો આયા પણ પૈસા આટલા તમે સાખો ભરેડો જબર બનાવો પછી મારસો ખો ડુંગળી આપણે તો આપણા ભાઈ પર વિશ્વાસ છે કે આને કોઈ ખોમી હશે જ નહીં પૈસે ના સપાડ્યા પજ્જ મારે આવે નથી પણ તમે આવતા મૂર્ખો કેમ કીધું મન મૂર્ખો કેમ કહો તમે હે એટલે પેલા પૈસે તો સાખો પર મૂર્ખો મૂર્ખો કે મૂર્ખો છે મૂર્ખો કેમ કહો તમે આડી જો હવે પેલું સમજાય મૂર્ખો મૂર્ખો કે પાછો રહ્યો બેજા દોડતો હોય કાકા માં આવ્યા છે જે ખાવા આવ્યા છે પેલા ખાવ પણ બહાર તો એટલે વાત ઈતો હાલકો ખાતા હતા ને ઘી ના સડા મૂર્ખો ક્યાં આવે ખબર નથી એક તો ઉઠાડી લાયા મૂર્ખો ક્યાં પાછો એક વાત કહું ચકેલી પૂજા બાદ ના પડે આ ખાલી દોરત કરી ભાઈ અમારો તારો ગામમાં આપણો આખો ચોકો છે હાલ તમે શોધી રાખો પેલા પજ્જે સાખો ખો પજ્જ તમે હવે બસ જવા ઓ ગામમાં તમારી ઇજ્જત છે ને હાલ થોજું એકલા ઘર હાલું કેવો પજ્જ છે અલા મૂર્ખા તું મારો વાર લે કે શું ભજ્જે પડી તારે એટલે ચોક બહાર નીકળે છે તો ઝઘડો ના કરે ખબર નહીં પડતી તમને એટલી નહીં કર્યો ઝઘડો તારી ખોલતી રાખો ખબર નહીં પડતી વાત એટલે વાત આ ભજ્જે રાખો અલા ભજ્જે ખાતું આ તો મૂઠા વાળા કરજી હું એ શું છે
આ બોમ્બો પોતે ને બોલે એટલે બેસવું હોય. આ બેહો કે હવે બોલ્યા નહીં તો ભજ્જે રાખો. મને આ ભજ્જે આપજો તમે. જો હવે સુખ શાંતિ પૈસે ખો ને હા, આપણે તો બોલો ના, ભજ્જે ભરો બધા. ગરમ તમારે થઈ ગયું છે મગજ એ તો ઠંડુ કરું પૈસે ખાવા ભાઈ જો તારો મેં સારું વિચારે છે અમે ગતું તારું બગાડવા માંગતા નથી શું ચોત્યા ભજુ સાચું ના ખાઈશું પણ અમુક છે ને અમુક તારું બગાડવા બેઠા તારું લેવા બેઠા ને તું સમજ પણ પૈયું પછી ના બગાડે શું કેવું ભજુ ને તારું દુકાન નું નામ ખરાબ કરવા બેઠા ને તો ના ખબર પડે મને ખબર નહીં પડતી છો અહીં બોલાતો આવ્યો શાંતિ રાખો એટલે તમને બી કેટલો રમતા હતા તમારે. પણ આ મારો ભાઈ નું ફોટું વિચારાય મોકા આ દુકાન નું નામ બહાર ના પડે કે ભાઈ દુકાન માં જઈને ભાઈ લડણા હાલ શાંતિ રાખો. ભાઈ હાલ તમે સારા શબ્દો કહો એટલે દુકાન નું નામ કહો. ભજ્જે ભજ્જે કહો. વેચો હારો હારો વાત મસ્ત છે હા પણ ભજ્જે ભજ્જે જે પીવા છે તમ મૂકું તું મારું ભરું છે પાલક પકોડા તમારા દુકાન નું નામ શું રાખ્યું છે સુરેશભાઈ? ચામુંડા નાસ્તા હાઉસ હા ચો મળી જાય દુકાન આપણે હરી ચામુંડા નાસ્તા હાઉસ વી મરાની બાજુમાં બરોબર. આ વીર મહારાજનું મંદિર છે ને આપણા ગામમાં ને એની બાજુમાં મીની દુકાન છે જેને પણ ભજ્જે ખાવા હોય ને આ ઈલાવણ જમતા ધમ ઢોકા ભજ્જે કેવો મસ્ત બનાવી છે સુરેશભાઈ. હા, ભજ્જે એવા ભજ્જે. હા. સુરેશભાઈ આ એકદમ હવે ગોળા ખા, ગોળા ખા. આજુ બગાડવા માંગે તો બગાડવા માંગે ને હવે. ખા. ખાયેલા ખાઓ. એનો બા હજી બેઠો ને બાર એ ગોડો તારો ગોડો હજી એનો બા બેઠો ખવડાવો ખબર કેવું પાવા ના કરે લ્યા આ ગોડો લે. મારે શું કરવું હવે? આ કાકા છોડ્યું હે. હવે ખા કરું પ્રેમથી તો ખાહે હવે. છોડી રાખો ને તો ખાહે પણ એને ખાવું છે. એ ખાવું હોય. તારે ના ખાવું તો ક્યાં કરું? એનો બા બીજો બેઠો ને લ્યા. આ બધો દેખાય દેવાનું. પણ આ શું કરે પગારું શું બને લ્યા હાલ ભજ્જે ખાવા દો કે લ્યા પૂરું આજી છે ખાધું નહીં કેતો. તો આ ગોકે ભજે બોલું કરે તું ઝઘડો મત કરો ને સુખ શાંતિ મારી દુકાન પૈસે ખાઈ ને આપણે હવે ઘેર છે પછી આપણે સુખ શાંતિ છો તમે હે તો સારું વિચારો પહેલી બજાર હોય ભાઈ તરી જાય હા હારો ધંધો ખોલ્યો છે હા. એટલે ગામમાં કોઈ નોંધ થાય હા. એ પછી કોઈ ખારા વેચો હોય તો કોક ધંધો કરી હારો. આ તો પછી ક્યાં ભાઈઓ એની અંદર આ ગોડાની હાસિલ આયા છે ગોડાની રોકી હોય નહીં નાના સોના આવી ગયો. જોવા આપવું પડે નહીં તો કોમ. સુરેશભાઈ જોવાનું હોય તમે ટેબલ મેં ભજે લાવો શાખા એક ભજુ શાખાડી દો એલા મફું ભજ્યા ખાવા તો કે આ થોડું બોલી રાખું ઓકે કે તું બસ મને અરે મોડા તો છો આયા પણ પૈસે ખબર ઘરમાં ગરમ પંજેત ખાવા આયા જ છો ને. બસ તારી ખબર આ તો ટેસ્ટ કરવા પછી આ બધો ખૂબ હરકમાં છે આમાં ભાઈ ભજે દુકાન બનાવી જાય અને મહેમાન આવે આપણે ત્યાં ગોતવાને લાવવું પડે લ્યા ગામમાં દુકાન હા. જે બનાવવાનું થાય ને, હા એ દુકાન ને લઈ જવાનું. હા એ આબરૂ કાઢે આબરૂ મૂર્ખા વડા મત કે થોડું મું બેઠ લે બેસ ફોલો ફોરે જો આપણે આટલા ખાઈ જવા ને ઘેર માટે થોડું થોડું લઈ જવા ના એ મફત ભાઈ ને ના શરમ દૂર જો ના ભાઈ છે ભાઈ શું ભાઈ ને ખાડા પાડા બેઠા તો તમે લ્યા મૂર્ખા વડા કરો તો મફત નહીં કાઢો પૈસા આલવાના. હે હા લ્યા મુહૂર્ત થઈ જાય તારી- મુહૂર્ત ના હા એટલે ધંધો થઈ જાય હા. મુહૂર્ત થઈ જાય અને વેપાર થઈ જાય. તાર પાંચ આજે આટલી બધી બુદ્ધિ આવી લ્યા આ ગોડા પાસે સારી લઈ જાવ છું ભજ્જે થોડાક મુહૂર્ત એ કોણ હવે તારે આપણે લેવા શું આપણે પૈસા લેવા મફત નહીં કોઈ લેવા ના કોઈ આપણે ત્યાં ખાવાનું કામ કરે છે. હા ખબર મેં કાહો આવડે વાગે માથે ભપ આવો તમે તો ખબર દેખાય છે પણ કાળો દાડો છે પેટમાં દુખો આવ્યું તો પેટમાં દુખો આવે કે ઓમ આધો લાગે ના ભાઈઓ એમ કરો તમે તો જે કેટલું મસ્ત બનાવે છે તું કાલ સાકો ખરા પડી એક નંબર હોય કે ખૂન ક્યાંનું આપણે બધા ભાઈઓ છે આપણે બધાનું ખૂન ના એકલું હોય ને મેઠું મેઠું રણાવો મેઠા ને બોલો મેઠા કડી લડાતા આમ કડી તો ભેગા થઈ ગયો વધના ને આ તો આગળ હો એ રેણું તો બે દાડા જો ઘણું ના હોય બીજો એટલે આપણે તો રહેવાનું એવું અરે મતલબ પાણી પડ્યું છે ચોક પી પી આ કોઈ પાણી ઘેર ઘેર પાણી ઘેર પછી ગયો ઝાપી આમાં તો છે નહીં ક્યાંક ભૂગો તો શું બોલવાનું
ફરતી ફૂક દબાવે આનો અમારું કોઈ નોમ રોશન થાય એમ નહીં તમે હવે એને સુધારો હવે જે પડે તો મરચું ખાવા મળજો ખાજો અલા આના તો લાગે જ પછી પણ આના છે બુદ્ધિ છે તમને બધાને ખબર છે તો તમે બધા ખાઈ પીને ચેડી પડ્યા ને પાણી પીવો તો આલદી અમને હવે ભાઈ પહાડ જેવો છે કોઈ પાછો પાડે હા મારો ભાઈ પહાડ જેવો છે કોઈ પાછો પાડે એ વાત હાજી ભાઈ જુઓ અમારી ગોમ્બલ પડી વાગે છે આ વાગે નાની પડી હા. જી આ રૂડી પડી વાગતી અલા પણ એનો તો નહીં બુદ્ધિ લઈ આ મૂર્ખા વાગે કર લે આ તાનો એટલે આપણે બેડી વાત તો ગોમ્બો થોડી ખબર નથી તમને પાણી લે પાણી મોટા હતા અમે હે હા દાસો કેટલી બળી પડે નકા બહુ બધા બેરી જાય જાવ કે થાકી બીજા આપણે લે ગોડા કોણ લે આમાં કહો પાણી ફટાફટ જય સવાલ સુરેશભાઈ ભજીયા તમારે એક નંબર હતો રેડી મસ્ત બને સુરેશભાઈ જે દાદાનો આપણે રમણિયા મધોન બધાના આશીર્વાદ તમારા હાથ માથા ઉપર રહે અને તમારા ખૂબ પ્રગતિ થાય અમે ભગવાન પાસે હવામાં ઉઠી પ્રાર્થના કરશો તમારા બદલે કે અમારા ભાઈને આગળ લઈ જાજે પાણી પીવો પૂરો થાય. બીજા લોકો કોઈ આવું નહીં બોલી આ બધો બીજા બધા ખૂબ આશીર્વાદ તમારા અમારા જોઈએ ને અરે પાણી પીવો પૂરો અમારા ને ભગવાને ગોળો પેદા કર્યો છે તો અમે ભૂખો છે પણ તમારે તો હારા આશીર્વાદ આલે કે શું કેવું પહેલું બોલકી તું લ્યા કીધું ને મેં ખૂબ ખૂબ પ્રગતિ કરો તું મારા બાઈક માં આવ્યો હું બાઈક માં લઈ જાઉં આપણે હું લઈને આ શું કાઢી હે તો મને ખબર છે પેલું તારું છે આ કોઈ ના કરે પૈસા ફોન માં નોતો પર અલા આ તો ઉતારે હોય પૈસા ના હોય કોઈ લેવા એના પૈસા આલો ગોડાન લઈને નીકળ્યું હોય તારે કે ખબર જ પડતી નથી ખાવા ઓએ લે તમે ફોન ચેનલ કરજો ફોન પે કરો પેલા ફોન પે આપણે બે ઘા લખા આપણે તો ચાલો આપણે બે ભેળા નોખો પર જવાનું કામ તો જીવ છે ભા મળશે ભા અને પૈસા ભેળા લખાવો કે એમ કઈ લખા દે હવે તો હોતા કાય બી દવા દુકાન બી આવા આવશે આપણે તો શું તમારે કોઈ વાંધો ડેટ ભરશે તો અમે અને મોટા કરશે તો અમે કરશે તમારે કોઈ તમને હેડો રાખે